કઠ ગણરાજ્યની રાજકુમારી કાર્વિકા, જેણે સિકંદરને હરાવ્યો. રાજકુમારી કાર્વિકા સિંધુ નદીને ઉત્તરે આવેલા કઠ ગણરાજ્યના રાજ્યની રાજકુમારી હતી. રાજકુમારી કાર્વિકા ખૂબ જ કુશળ યોદ્ધા હતી. તે વ્યૂહરચના અને દુશ્મનોના યુદ્ધના ચક્રવ્યૂહને તોડવામાં માહિર હતી. રાજકુમારી કાર્વિકાએ તેના બાળપણના મિત્રો સાથે પણ લશ્કરની રચનાઓ જ કરી હતી. જે ઉંમરે છોકરીઓ ગુડ્ડાગુડ્ડી શાદી રચના રમત રમતી ને તે ઉંમરે કાર્વિકાને દુશ્મન સેનાને હરાવવા અને દેશને આઝાદ કરાવવા વ્યૂહરચના કરતી હતી. શિકાર વગેરે જેવી રમતો રમવાનું ગમતું અને રાજકુમારી તીરંદાજની તમામ કળાઓમાં પારંગત હતી. તે બંને હાથે તલવારો સાથે લડતી વખતે માતા કાલિકા જેવી દેખાતી હતી. થોડા વર્ષો પછી જ્યારે સિકંદરની સેના કટગંજ તરફ આગળ વધી રહી હતી ને ત્યારે મહિલાઓ પર બળાત્કાર કરતી હતી, દરેક રાજ્યને લૂંટતી હતી, ત્યારે રાજકુમારી કાર્વિકાએ તેની મહિલા સેનાનું નામ ચંડી સેના રાખ્યું હતું, જેમાં 8000 થી 8500 વિદ્વાન મહિલાઓની સેના હતી. તેણે લડવાનું નક્કી કર્યું હતું. સાથે એમાંય 325 BC સિકંદરના અચાનક હુમલાથી રાજ્યને થોડું નુકસાન પણ થયું હતું, પરંતુ રાજકુમારી કાર્વિકા સિકંદર સામે લડનાર પ્રથમ યોદ્ધા હતી. સિકંદરની સેના લગભગ 1.5 લાખ હતી અને કટગંજ રાજ્યમાં માત્ર 8000 બહાદુર મહિલાઓની સેના હતી, જેમાં કોઈ પણ પુરુષ નહોતો, જે ઐતિહાસિક છે. એમાં સિકંદરે પ્રથમ વિચાર્યું કે આ સેના માટે આપણે કશી મહેનત નથી કરવી, ફક્ત એક મુઠ્ઠીભર સૈનિકો આના માટે પૂરતા હશે. પ્રથમ 25000 સૈનિકોની ટુકડી મોકલવામાં આવી, જેમાંથી એક પણ સૈનિક પાછો ન આવ્યો અને બહાદુર મહિલાઓમાંથી માત્ર 50 જ ઘાયલ થયા. અને બીજું યુદ્ધ વ્યૂહરચના અનુસાર એલેક્ઝાન્ડરે 40000 થી બીજી ટુકડી મોકલી અને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં ઘેરો ઘાલ્યો. પરંતુ રાજકુમારી ડરપોક ન હતી. તે પોતે પોતાની સૂચના મુજબ લશ્કરી કાર્યવાહી ચલાવતી હતી અને સેનાને 3 ભાગમાં વહેંચવામાં આવી અને લડ્યા, અને એલેક્ઝાન્ડર સેનાનો પરાજય થયો. અને ત્રીજો અને છેલ્લું, એલેક્ઝાન્ડર પોતે 85000 સેનાના મોરચા સાથે આવ્યો. રાજકુમારી કાર્વિકાએ તેની તલવાર વડે સિકંદર અને તેની સેના સાથે સિંધમાં ભાગી જવાની ફરજ પડી હતી. આવા ભયંકર વિનાશથી સંપૂર્ણપણે ડરી ગયેલા સિકંદરને તેની સાથે સાથે પીછેહટ કરવાની ફરજ પડી હતી. સિકંદરની 1.5 લાખ સૈન્યમાંથી લગભગ 25000 જ બાકી હતા ને પછી હાર સ્વીકારી અને સિકંદરે તેના જીવનની ભીખ માંગી અને રાજકુમારી કાર્વિકાને ફરીથી કટગણ રાજ્ય પર હુમલો ન કરવા માટે લેખિત કરાર પણ આપ્યો. આ વિનાશક અંતિમ યુદ્ધમાં કઠ પ્રજાસત્તાકની 8500 હિંમતવાન મહિલાઓમાંથી 2750એ ભારત માતાને પોતાનું રક્ત અર્પણ કરીને શહીદી પ્રાપ્ત કરી, જેમાંથી ગરિનિયા, મૃદુલા, શૌરેમિના, જયા એવા કેટલાય નામો ઐતિહાસિક દસ્તાવેજોમાં જોવા મળે છે. આવી બહાદુર મહિલાઓને આપણા ખૂબ ખૂબ સલામ.